આજના સમયમાં વિજ્ઞાને ઘણી જ પ્રગતિ કરી છે। વરસાદની વકી, ભૂકંપની આગોતરી જાણકારી, સુનામીની શક્યતા અને વાવાઝોડાની ગતિને આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી જાણી શકીએ છીએ। એવું જવલ્લે જ બનતું હોય જ્યારે વિજ્ઞાનના સંશોધનો પાછા પડી જાય અને આપણે એ વિચારવા મજબૂર થઈ જઈએ કે હે ભગવાન, આવું તો કેવી રીતે બને છે? સાવ સામાન્ય ભાષામાં કહીએ તો દુનિયામાં હજુ પણ ઘણી એવી વસ્તુઓ છે જે લોકોને વિચારતા કરી મૂકે છે કે આપણી આંખો જે જોઈ રહી છે, આપણે જે ઘટનાના સાક્ષી બની રહ્યા છીએ, તે ખરેખર થઈ રહ્યું છે કે પછી આ કોઈ સપનું જોઈ રહ્યા છીએ આપણે? શું ગાડી ડ્રાઈવર વગર ચાલી શકે? શું ઢાળ પર હેન્ડ બ્રેક વગર ગાડી ઊભી રહે? શું પાણી ઢાળ પર ઉપરની તરફ વહી શકે? સ્વાભાવિક છે કે આપ આ તમામ સવાલોનો જવાબ ના જ આપવાના છો, પણ જેમ અમે કહ્યું કે ઘણી એવી જગ્યાઓ છે, ઘણી એવી વસ્તુઓ છે જે સભ્ય સમાજને વિચારતા કરી મૂકે તેમ છે કે આવું તો કેવી રીતે શક્ય બને? આવી જ એક જગ્યાએ આજે રહસ્ય લોકની ટીમનું ઠેકાણું છે। વિજ્ઞાનનું જ્ઞાન, ભૂગોળનું ભણતર અને ગણિતની ગણતરી આ જગ્યાએ આવીને જાણે અટકી જાય છે। અહીં ગાડી આપમેળે જ ચાલે છે ઉપરની તરફ, ઢાળ નીચેની તરફ છે તેમ છતાં પણ ગાડીને સરકવું છે ઉપરની તરફ। શું છે આ? કેમ છે આવું અહીંયા? શું અહીં છે કોઈ દૈવી શક્તિ? કે પછી આ છે વિજ્ઞાનનો ચમત્કાર? રહસ્યલોકના કાર્યક્રમમાં આપણે આ જ રહસ્યને ઉજાગર કરવાનો કરીશું પ્રયત્ન કે આવું શા માટે થઈ રહ્યું છે। આ વાતની જાણ જ્યારે અમને થઈ ત્યારે અમે વિચારતા થઈ ગયા કે અહીં એવું તો શું છે કે ગાડી એની જાતે જ ચાલવા લાગે છે? એવી તો કઈ તાકાત છે જે અનેકો કિલો વજન ધરાવતી આટલી મોટી ગાડીને પોતાની નિર્ધારિત દિશાથી અલગ દિશામાં ખેંચી જાય છે? આ જ વસ્તુની પડતાલ કરવા અમે પણ પહોંચી ગયા ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલ કાળા ડુંગર પર। અમે જ્યારે અહીં પહોંચ્યા અને અમે જે વસ્તુઓ અમારી નરી આંખે જોઈ તે જોઈને અમે ચોંકી ગયા। અમારી આંખો પર અમને વિશ્વાસ જ ન થયો કે આવું આખરે કેવી રીતે થાય છે। એક ગાડી જે અહીં ચાલી રહી હતી તેને અમે રોકાવી। અમે તેમને કહ્યું કે તમે ચેક કરો કે શું ખરેખર અહીં આવું થઈ રહ્યું છે કે નહીં। ભુજથી કાળો ડુંગર તરફ જવાનો રસ્તો, અને એ રસ્તા પર એક એવો રસ્તો છે કે જે ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે। હવે ચુંબકીય ક્ષેત્ર હું એટલા માટે કહું છું કે આ રસ્તો આમ તો ઢલાનવાળો આપણને દેખાય છે, ઉપરથી જો ગાડી આવતી હોય તો અહીંયા નીચે ગાડી આવવી જોઈએ, પરંતુ અહીંયા તેનાથી વિપરીત થાય છે। વસ્તુ એવી છે કે આ ચુંબકીય ક્ષેત્રના કારણે ગાડી જો અહીંયા ન્યુટ્રલમાં ઊભી રહે છે તો અહીંયાથી ગાડી આપોઆપ આ ઢાળ પર પાછી ચડવા લાગે છે। આપણે એક ગાડી આવી રહી છે, તમને રોકાઈએ અને અહીંયા જે ડેમો કરીએ કે શું ખરેખર એ વસ્તુ અહીંયા થાય છે, કે શું ખરેખર આ ગાડી આ ઢાળ પર ઉપર ચડવા લાગે છે। આ ગાડીને આપણે ઊભી રાખીએ છીએ અને આ ગાડી પર જ તેમને કહીએ કે આપણે ટ્રાય કરીએ કે શું ખરેખર એ ગાડી ઊભી રહે છે ખરી। हाय, ये एक मैग्नेटिक फील्ड है और मैं आपको बताना चाहता हूँ कि अगर आप गाड़ी यहाँ पे अपनी न्यूट्रल करोगे तो ये गाड़ी जो है वो अपने आप पीछे जाएगी। क्या आप ट्राई करना चाहेंगे?
हाँ, मैं चाहता हूँ कि थोड़ी गाड़ी आप आगे ले लो और फिर हम प्रॉपर देखते हैं कि क्या ऐसा एक्चुअल में होता है। आपने कभी सुना है ऐसे ये मैग्नेटिक फील्ड के बारे में? नहीं, कभी नहीं सुना है, लेकिन मैग्नेटिक सुना है, लेकिन मैग्नेटिक ऐसा रिटर्न गाड़ी ऐसा कभी नहीं सुना। चलिए चलिए देखते हैं क्या ऐसा होता है कि नहीं होता। थोड़ी आगे ले लीजिए गाड़ी प्लीज़। तो આ ઇનોવા ગાડી છે 2300 સીસી 3200 સીસી એટલે મોંઘી જે ભારે સીસીની જે છે તે ગાડી આવે છે અને તેવામાં આ ગાડી શું ખરેખર ન્યુટ્રલમાં રાખ્યા બાદ પાછી જાય છે કે નહીં તે આપણે જોઈએ। ગાડી છે ઇનોવા અને અંદર લગભગ 5 લોકો બેઠેલા પણ છે। હવે જોઈએ ન્યુટ્રલમાં ગાડી જે રાખી અને આ ગાડી પાછળ જાય છે કે નથી જતી। બધાનું ध्यान પ્લીઝ આ ટાયર પર કેમેરામેન નરેશને વિનંતી કરીશ કે ટાયર પર કેમેરો લઈ જાય અને ध्यान રાખે કે શું ખરેખર ગાડી પાછળ જાય છે। देखो बिल्कुल देखो आप दृश्यों में जे प्रमाणे જોઈ રહ્યા છો ગાડી જે છે તે આપોઆપ પાછળ જઈ રહી છે। આ ઢાળ છે, ઢાળ નીચેની તરફનો ઢાળ છે, તેમ છતાં પણ આ ગાડી જે છે તે ઉપરની તરફ જઈ રહી છે અને જેમ જેમ એ આગળ જઈ રહી છે તેમ તેમ તેની સ્પીડ પણ જે છે તે વધી રહી છે। હવે કદાચ દર્શકોને એવું લાગે કે આ ગાડીમાં જે ડ્રાઈવર બેઠા છે અથવા તો ગાડી જે ચલાવી રહ્યા છે તે કોઈ કરામાત તો નથી કરી રહ્યા ને। અને અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છે કે ના સ્ટીયરિંગ પર તેમનો હાથ છે, ના ગિયર પર તેમનો હાથ છે, ના એ ક્લચ અથવા બ્રેકનો ઉપયોગ કરી રહ્યા છે, ના એક્સેલરેટરનો ઉપયોગ કરી રહ્યા છે। તેમ છતાં આપ જુઓ કે જે ઢાળ પર આ ગાડીની સ્પીડ હજી પણ વધી રહી છે, હજી પણ વધી રહી છે। લગભગ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ગાડી જે છે તે પાછળ જઈ રહી છે। આ ચુંબકીય વિસ્તાર માનવામાં આવે છે અને આ રીતે અહીંયા ગાડી જે છે તે ગુરુત્વાકર્ષણના નિયમથી વિપરીત કામ કરે છે। ઢાળ તરફ નીચે નથી જતી, ઢાળની ઉપર જઈ રહી છે। પરંતુ મને હજુ પણ વિશ્વાસ નથી થતો, શું ખરેખર આવું થતું હશે કે શું ખરેખર તે ડ્રાઈવર જે છે તે ક્લચ કે પછી એક્સેલેટર દબાવીને ગાડીને પાછળ તો નથી લઈ જઈ રહ્યા ને। હવે આપણે પોતે પણ ટ્રાય કરીશું। કેવું લાગ્યું આપને આ જે ગાડી જે છે તે પાછળ આવી? તમે આવું ફીલ કર્યું હતું પહેલા ક્યારે? અદ્ભુત છે। મેં ખરેખર જોયું, મેં આ બેનને એક્સિલેટર બધું છોડી દીધું, ગિયર બધું ન્યુટ્રલ કર્યું છે, સ્ટીયરિંગ છોડી દીધું છે। વાકઈ 10 થી 15 ની સ્પીડમાં જાય છે રિટર્ન ગાડી, એટલે નેચરલ છે। અને તમે જુઓ છો કે ગાડીમાં 1 2 3 4 5 ને 6 લોકો બેઠેલા છે, તેમ છતાં પણ આ ગાડી 6 લોકોને લઈને પાછી ફરી। ગુરુત્વાકર્ષણનો જે નિયમ છે તેનાથી આખું વિપરીત વસ્તુ આ થઈ છે। ખૂબ જોરદાર વસ્તુ। પરંતુ ચોક્કસપણે હું પોતે પણ આનો ડેમો કરીશ અને એ જાણવાનો પ્રયત્ન કરીશ કે શું ખરેખર આ વસ્તુ આવી થાય છે ખરી। અમે અહીં અન્ય લોકોને પણ આ વિશે પૂછવાનો પ્રયત્ન કર્યો અને સ્થાનિકોએ પણ આ ચુંબકીય ક્ષેત્ર વિશે કુતૂહલતાપૂર્વક અમને માહિતી આપી। આ આખું ક્ષેત્ર છે ને ચુંબકીય ક્ષેત્ર છે, ત્યાં ઢાળ છે, પણ ઢાળના ગાડી નીચે આવી પડે તેના બદલે ગાડી ઉપર ચડે છે। ગાડી લગભગ 20 કિલોમીટરની ઝડપે માથે ચડે છે। છેલ્લા 7-8 વર્ષથી અમને આ ખબર પડી છે। અને અહીંયા પહેલે છે ને એક અહીંયા રોડનું કામ ચાલુ હતું, તો અહીંયા છે ને એક ટ્રકવાળો ઊભો રહ્યો હતો, તો તેનો ઓચિતાનો ટ્રક આમ પાછળ ખસેડવા માંડ્યો। તો એ લોકોને એમ લાગ્યું કે અહીંયા કાંઈક છે, ત્યારે આવું બધું થાય છે। ત્યાંથી પછી અહીંયા સાયન્ટિસ્ટ આવી અને અહીંયાનું આખું રિસર્ચ કર્યું। અમે અહીંયા ઊભા રહ્યા તો અમારા ગાડીમાં અમે 6 માણસો હતા, છતાં પણ અમારી ગાડી જ્યારે અમે ન્યુટ્રલ કરીએ ત્યારે પાછળ અપ છે, છતાં પણ ગાડી અમારી પાછળ ચડવા માંડી ગઈ। એ પણ ખાસી સ્પીડે ચડી અમારી ગાડી। પછી અમે પાણીનો બોટલ પણ રાખીને જોયું। એવું કંઈક અજુગતું છે અહીંયા કે જે અપ એટલે ઊંચાઈ તરફથી ખેંચે છે, એવું ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા। હકીકત છે કે પછી આંખોનો ભ્રમ? સત્ય છે કે પછી આ જગ્યાની કોઈ કરામાત? જે કંઈ પણ હોય, પણ મેં પોતાની જાતને આ ઉપર ચડતી ગાડીનો ડેમો કરતા રોકી ન શકી। અમે અલગ અલગ ઘણા પ્રયોગ કર્યા। અમે પાણી રેડ્યું, અમે પાણીની બોટલ ગગડાવી, અમે ગાડીની જગ્યાએ બાઇક પણ ચલાવી, પણ બધામાં પરિણામ એક જેવું જ મળ્યું। પાણી ઉપર ઢાળ તરફ જતું રહ્યું, પાણીની બોટલ કોઈ પણ બળ વગર ઉપર સરકતી રહી
અને બાઇકની હાલત તો એવી થઈ ગઈ કે બ્રેક પરથી પગ ઉઠાવવાની હિંમત જ ચાલકની ન થઈ. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં એવું કેમ બને છે, અને સાથે ગાડી તો પાછળ જાય છે તેવું લોકો કહે છે. હજી ડેમો નથી કર્યો, પરંતુ પહેલાં આ બોટલનો ડેમો કરીએ. શું આ બોટલ જે છે તેની જાતે આ ઢલાન તરફ ઉપર પાછળ જશે ખરી? અને આ જે ગુરુત્વાકર્ષણનો નિયમ છે તે આ બોટલ પર પણ લાગુ નહીં પડે? આવો જોઈએ. બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો આ બોટલ જે છે તે આપોઆપ પાછળની તરફ જઈ તો રહી જ છે. બસ થોડી ક્રોસ જઈ રહી છે, અને હું સીધો કરવાનો પ્રયત્ન કરીશ. મેં કોઈ જ બળ આ બોટલ પર નથી લગાવ્યો, હું એને ખાલી ઢાળ આપી રહ્યો છું, અને એ બોટલ જે છે તે એની રીતે ઉપરની તરફ જતી અહીં જોવા મળી રહી છે. પાણીની બોટલનો પ્રયોગ કર્યા બાદ આખરે હું બેસી જ ગયો ગાડીમાં આ રહસ્યની ખોજમાં. તો કાળો ડુંગર તરફ જતો આ રસ્તો અને ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ઝોન આ વિસ્તારને કહેવામાં આવે છે. આખરે એવું કેમ કહેવામાં આવે છે તેનો લાઈવ ડેમો આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે વસ્તુ એ છે કે આ એક આખો વિસ્તાર છે જેને મેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. મારી પાસે ગાડી છે, અને અત્યારે હું એ ગાડીને ગિયરમાં નાખીને, આપ આગળ જોશો તો આ રસ્તો જે છે તે ઢલાનવાળો અહીંયાથી જોવા મળી રહ્યો છે, જે નીચેની તરફ ઢલાન છે. હવે અત્યારે હું ગિયરના માધ્યમથી, એટલે કે ગિયર પાડીને આ ગાડીને અત્યારે હું આગળ લઈ જઈશ, અને ત્યાંથી આ ગાડી આપોઆપ એ ઢલાનની ઉપર ચડશે તેવું આપને જોવા મળશે. આ લાઈવ ડેમો આપણે આપવા જઈ રહ્યા છીએ, જેમાં અત્યારે હું ગિયર પાડીને આ ગાડીને આગળ લઈ જઈ રહ્યો છું, અને આ ગાડી જે છે તે નીચેની તરફ અત્યારે જઈ રહી છે, એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હવે અહીંયાના લોકોને એવું કહેવું છે કે જો તમે આ ચુંબકીય ક્ષેત્રનું જે બીજું બોર્ડ દેખાઈ રહ્યું છે એ બીજા બોર્ડ તરફ જો તમે પાછા અહીંયા ન્યુટ્રલ ગાડી કરી દેશો તો તમારી ગાડી આપોઆપ પાછળ જશે. હવે શું એવું ખરેખર થાય છે? હવે આપણે ચોક્કસપણે એ જોવાનો પ્રયત્ન કરીએ. આ ચુંબકીય ક્ષેત્ર, બીજું જે બોર્ડ છે ત્યાં આપણે આવી ગયા. હવે આ જે ગાડી છે તેને હું ન્યુટ્રલ કરવા જઈ રહ્યો છું. આ ગાડી ન્યુટ્રલ થઈ ગઈ છે, બરાબર છે. હેન્ડબ્રેક પણ નથી ખેંચેલી, અને મેં ગિયર પરથી અને એક્સિલેટર પરથી પગ પણ લઈ લીધો છે. અને હવે આપ જોશો કે આ ગાડી આપોઆપ એની રીતે પાછળની તરફ ધકેલાઈ રહી છે. ગુરુત્વાકર્ષણનો આમ તો સામાન્ય નિયમ છે કે દરેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, પરંતુ અહીંયા ગુરુત્વાકર્ષણના એ નિયમની એકદમ વિપરીત અને વિરુદ્ધ અસર જોવા મળી રહી છે, અને એને જ ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે. અને આપ જોશો કે 20ની સ્પીડ પર, બિલકુલ આ સ્પીડોમીટર પર અહીંયા ધ્યાન આપશો તો આપ જોશો કે 20ની સ્પીડ પર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ગાડી જે છે તે અત્યારે આ ઢાળની ઉપર ચઢી રહી છે. આપ દ્રશ્યો જુઓ, આપ રસ્તો જુઓ, આ ઢાળની ઉપર આ જે ગાડી જે છે તે ઉપર ચઢી રહી છે, ને હજુ પણ રોકાઈ નથી રહી. જો હું બ્રેક નહીં મારું તો મને ખબર નથી કે આ કેટલા વિસ્તાર સુધી આ ગાડી આ જ રીતે આગળ ચાલતી રહેશે. પરંતુ હવે બ્રેક મારવી પડશે. એ ચુંબકીય ક્ષેત્રનું બીજું બોર્ડ પણ અહીંયા આવી ગયું છે, અને એકચ્યુઅલી વસ્તુ આપણે ફીલ પણ કરી રહ્યા છીએ કે આ એ મેગ્નેટિક ફિલ્ડ છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર છે. કોઈ કહે છે કે અહીં ભગવાન દત્તાત્રેયની કૃપા છે. કોઈ કહે છે કે આ માત્ર દ્રષ્ટિભ્રમ છે. કોઈ કહે છે કે પર્વત છે એટલે આવું થઈ શકે. પણ આ બધામાં સવાલ એ કે સત્ય શું? અને આ સત્ય જાણવા માટે અમે આવી પહોંચ્યા કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્ડ એન્વાયરમેન્ટના એમજી ઠક્કર સાહેબને મળવા.
અમારી વાતોને ઠક્કર સાહેબે ધ્યાનથી સાંભળી. અમારા કુતૂહલભર્યા પ્રશ્નોને નિવારવાની તેમણે હૈયા ધારણા આપી અને પોતાની પાસે રહેલા કેટલાક સાધનોના માધ્યમથી તે અમને આ ઘટના ઘટવા પાછળનું વિજ્ઞાન સમજાવવા લાગ્યા. હોકાયંત્ર, મેગ્નેટિક પિન, કોમ્પ્યુટરમાં થોડું રિસર્ચ અને કાગળ પર કેટલુંક ડ્રોઈંગ કરીને ઠક્કર સાહેબે અમને એ સત્યથી અવગત કરાવ્યા. અને એ સત્ય સાંભળીને અમારા તો જાણે હોશ જ ઉડી ગયા. કારણ કે જે વસ્તુને અમે ચુંબકીય ઘટના સમજતા હતા તે તો માત્ર દ્રષ્ટિભ્રમ નીકળ્યો. સાંભળો શું કહી રહ્યા છે ઠક્કર સાહેબ. ISRના સાયન્ટિસ્ટ, IIT કલકત્તા, IIT કાનપુરના સાયન્ટિસ્ટ, એમણે આવીને ત્યાં સર્વે કર્યો, અમે પણ સર્વે કર્યો. ત્યારે ખબર પડી કે આ એક જાતની ઓપ્ટિકલ ઇલ્યુઝન છે. ઓપ્ટિકલ ઇલ્યુઝન એટલે તમે જે રોડ તમે હિલ તરફ જાય છે એનાથી તમે બહુ નીચે બેઠા છો અને હિલ સામે છે, એટલે આપણને એમ લાગે છે કે એ રોડ આપણી તરફ સ્લોપ કરે છે. પણ જ્યારે એકચ્યુઅલમાં એ 2 થી 3 કિલોમીટરના પેચની અંદર રોડ એ હિલ તરફ સ્લોપ કરતો હોય છે. એ જ્યારે અમે એનો મેગ્નેટિક સ્ટડી, ગ્રેવિટી સ્ટડી અને સ્લોપ સ્ટડી એ જ્યારે કર્યો ત્યારે અમને ખબર પડી કે એકચ્યુઅલી એ સ્લોપ 1 થી 2 ડિગ્રી અને કોઈક જગ્યાએ 3 થી 4 ડિગ્રી જેટલો ઈસ્ટવર્ડ હતો, એટલે કે હિલ તરફ હતો. ઠક્કર સાહેબે તો કહ્યું કે આવું કંઈ શક્ય બની જ ન શકે. પૃથ્વીના પેટાળમાં એવું કોઈ ચુંબક છે જ નહીં જે આટલી ભારે માત્રામાં રહેલ ગાડી કે ટ્રકને પોતાની તરફ ખેંચી શકે. આ તો માત્ર છે એક દ્રષ્ટિભ્રમ. જે કંઈ પણ હોય, પણ આ વસ્તુ એક રસનો વિષય જરૂર છે. કુતૂહલતા હોવી અને એક અચરજ પમાડે તેવી વસ્તુઓ થવી તે જોવી બધાને સ્વાભાવિકપણે ગમે. પરંતુ જે સત્ય તેની પાછળ જાણવા મળ્યું આજે તે ખૂબ જ અચરજ પમાડે તેવું હતું. હજારોની સંખ્યામાં લોકોએ આ ચુંબકીય ક્ષેત્રે આવીને આ પ્રયોગ કર્યા છે અને લોકોને કુતૂહલ લાગ્યું પણ છે કે આવું આખરે કઈ રીતે બને છે. પરંતુ આ માત્ર એક દ્રષ્ટિભ્રમ હતો જેના કારણે આ વસ્તુ આ જગ્યાએ પોસિબલ થાય છે. રહસ્યલોકમાં આજે આ સત્ય અને રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો. આપને આ કાર્યક્રમ ગમ્યો હશે તેવી આશા રાખીએ છીએ. નવા કાર્યક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.